એક એવો નાસ્તો છે કે જે બધાના મોઢામાં પાણી લાવી દે અને ખાસ કરીને તમે જ્યારે કાઠિયાવાડીઓને ત્યાં જાઓ ને ત્યારે એકબીજાને એવું આમંત્રણ અપાતું હોય કે આવો આવો શિયાળામાં ગરમ ગરમ ભજીયા ખાવા, આપણે ભજીયાનો પ્રોગ્રામ બનાવીએ. બહુ સરસ એવા આજે મેથીના પાંદડાનો વધારે ઉપયોગ કરીને લોટનો ઉપયોગ ઓછો કરીશું. બહુ જ ટેસ્ટી એવા ભજીયા બનાવીશું. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, માર્કેટમાં ગઈ હતી ને તો એટલી સરસ લીલી લીલી થુમડીવાળી ભાજી કહેવાય કે ઘણાને ખ્યાલ ન હોય કે થુમડીવાળી ભાજી કોને કહેવાય. તો છે ને લીલા ધાણા અમારે ત્યાં જો આવા મળે છે મોટા પાનવાળા, પરંતુ જો દેશી ધાણા હોય ને તો એની ફ્લેવર ગોટા કે ભજીયા બનાવો ને એમાં એટલી સરસ આવતી હોય છે. અને આ જુઓ થુમડીવાળી ભાજી છે. તો ખાસ કરીને થુમડીવાળી ભાજી કેવી હોય કે દાંડલીનો ભાગ ઓછો હોય, પાંદડા વધારે હોય. અને દાંડલી તમે જોજો જાડી હોય છે, જ્યારે આમ રેગ્યુલર તમે મેથી જોવો ને તો પતલી પતલી દાંડલી હોય અને એક એક દાંડલી એક એક પાંદડું હોય, જ્યારે આ થુમડીવાળી ભાજીમાં પાંદડાનો ભાગ વધારે હોય છે. થોડીક દાંડલીમાં તમે જાજી બધી મેથી વીણી લો ને એટલી સરસ મેથી હોય છે. તો વીણાઈ ગયા પછી આપણે તેને પાણી વડે ધોઈ નાખવાની છે. તો 2-3 પાણી વડે સેસે જળવા હાથે ઘસતા જઈને ધોઈ નાખવાની છે. ખાસ કરીને તેમાં રેતીનો ભાગ હોય છે એટલે આપણે ધોવી ખૂબ જરૂરી છે. ત્યાર પછી લીલા ધાણા છે, તો આગળ મેં કીધું એવી રીતે કે જો દેશી ધાણા મળે ને તો એનો સ્વાદ ભજીયામાં કે ગોટામાં બહુ સરસ આવતો હોય છે. તો ભજીયા સાથે ધાણા ખાસ કરીને ચોક્કસ ઉમેરવાના છે એટલે સ્વાદ બહુ સરસ આવે. તો ધાણા પણ ધોઈ લીધા છે. હવે જ્યારે તમે આ મેથીના ગોટા બનાવો ને ત્યારે છે ને તેમાં ઝીણા ઝીણા સમારવાના, તેને ખાસ ધ્યાન રાખવાનું. જોઈ શકો છો એકદમ ઝીણી સમારી લીધી છે. ત્યાર પછી લીલા ધાણા છે. તો લીલા ધાણા તમે ઉપયોગમાં લ્યો ને તો તેની દાંડલીનો પણ ઉપયોગ કરજો, કેમ કે જો દાંડલીમાં વધારે સ્વાદ રહેલો હોય છે. તો ધાણા પણ મેં સમારી લીધા છે. એકદમ ઝીણા જ સમારવાના છે તેને પણ, એટલે ભજીયું બહુ સરસ બને છે. તો અત્યારે મારે ત્યાં પણ ભજીયાનો પ્રોગ્રામ છે તો મેં 3 પ્રકારના ભજીયા બનાવ્યા હતા. એમાંથી આજે 1 પ્રકારના ભજીયા તમારી સાથે શેર કરું છું. તો 3 કપ લીલી સમારેલી ઝીણી મેથી લેવાની છે આપણે, અને ત્યાર પછી અડધા કપ પ્રમાણે કોથમીર લેવાની છે. અને મૂળા મરચાં આવે છે જે આપણે મેથિયા મરચાં વાપરીને તે, તો એ 1/3 કપ છે. સાથે 2 મરચાં તીખા લઈ લેવાના છે. અને આદું વધારે રાખજો, બહુ ટેસ્ટ સરસ આવશે. તો 2 ટેબલ સ્પૂન છે. હવે આખા ધાણા હોય તો એ મેં 1 ટેબલ સ્પૂન લીધા છે. અને મરી અને અજમા 1 ચમચી લીધા છે. થોડાક જ મસાલાથી આ ભજીયા બહુ સરસ બનવાના છે. હવે ઘણાને એમ થાય ને કે મેથીના પાંદડા છે તો ભજીયા કડવા થશે. બિલકુલ કડવા નહીં થાય. તો ચણાનો લોટ છે. તો આગળ કીધું તો એવી રીતે કે પાનનો ભાગ વધારે રાખીશું અને લોટનો ભાગ ઓછો રાખીશું. તો 2 જ કપ આપણે લોટ લેવાનો છે. જો જરૂર પડીએ તો જ આપણે અડધા કપ જેટલો લોટ વધારે ઉમેરશું, બાકી ઉમેરવાનો નથી. તો પહેલાં તો લીલા ભાગને આપણે બધા મિક્સ કરી લીધો, પછી લોટ સાથે પણ આ રીતે કોરો કોરો જ મિક્સ કરી લ્યો. કંઈક અલગ રીતે જો મેં આજે ભજીયા બનાવ્યા છે એનું રિઝલ્ટ બહુ સરસ આવે છે આ રીતે. આમ તો મેં અનેક પ્રકારના ભજીયા છે, મેથીના ગોટા શેર કર્યા છે, બધાનું જ રિઝલ્ટ બહુ સરસ છે. અને આ રીતે છે ને મારે ત્યાં એક ભાઈ છે એ બનાવે છે અને ખાસ કરીને એણે અમુક ટિપ્સ મને આપી છે, તો એ પ્રમાણે હું તમારી સાથે શેર કરું છું. તો જુઓ, 1 કપ જેટલું પાણી લીધું છે. થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે લોટને મિક્સ કરતો જવાનું છે. તો અહીં છે ને આપણે એકદમ ઢીલું ખીરું નથી કરી નાખવાનું કે જેવું આપણે ભજીયામાં રાખતા હોય એવું. તો જો પહેલાં તો આ રીતે થોડુંક કઠણ જ છે, તમે જોઈ શકો છો. અને હવે છે ને આપણે તેને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા જશું. આવી રીતે કરશું ને એટલે મેથી છે, ધાણા છે, એ બધામાંથી છે ને થોડુંક થોડુંક તેનું પાણી પણ છૂટશે અને સરસ એવી તેમાં એર પણ ભરાશે. તો 1 મિનિટ માટે મેં મિક્સ કરી લીધું છે. ત્યાર પછી આપણે ભજીયાનું ટેક્સચર જોઈ લઈએ. તો જો આ રીતે છે ને ભેગું થઈ ગયેલું હોવું જોઈએ, છૂટું ન લાગવું જોઈએ, એવી રીતે આપણે કરવાનું છે. અને ત્યાર પછી પાણીનો કેટલો ઉપયોગ કર્યો છે મેં, તો અહીં જુઓ 3/4 કપ એટલે કે પોણા કપ જેટલા પાણીનો ઉપયોગ થઈ ગયો છે. થોડુંક વધારે લાગે તમને તો 2 ચમચી લોટ નાખી દેવાનો છે. હવે 1 ચમચી ખાંડ નાખીએ જેનાથી મેથીના ભજીયા ક્યારેય કડવા નહીં લાગે. અડધી ચમચી મીઠું, અને અહીં મેં ટાટાનો સોડા ઉમેર્યો છે એટલે ભજીયા એકદમ સરસ પોલા બને છે. હવે 1/4 ટીસ્પૂન સોડા લીધો છે, તેની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરી દેશું. લીંબુનો રસ ઉમેરવાથી તરત જ જુઓ સોડા છે એક્ટિવ થઈ જશે અને ખીલી જશે. ત્યાર પછી આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. હળવા હાથે મિક્સ કરીએ જેથી બેટર છે ને તેમાં ચીકાશ ન આવે. તો આ રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકાય છે કે બેટર છે એકદમ સરસ હવે ઢીલું થવા લાગ્યું છે. જેવો સોડા મિક્સ થાય છે એટલે બેટર કેવું થઈ જાય, ઢીલું. એટલે જ પહેલેથી આપણે થોડુંક કઠણ રાખવાનું હોય છે. અને હવે જો તમને એમ લાગે કે આ બેટરમાં મીઠું ઘટે છે કે થોડી કડવાશ લાગે છે તો આગળ ખાંડ ઉમેરી શકાય છે. અને એવું નથી કે ખાંડ ઉમેરવાથી ભજીયાનો ટેસ્ટ નહીં આવે, બહુ સરસ લાગે છે આ મેથીના ભજીયા.
અને હવે છે ને આપણે જો આ રીતે ભજીયાનું ખીરું છે ને તરત ન પડી જવું જોઈએ, થોડી વાર રહીને પડવું જોઈએ. હવે ભજીયાનો જીવ એટલે કે ભજીયાની જાન કહેવાય એવી હિંગ ખાસ ઉમેરવાની. ભજીયાનો ટેસ્ટ બહુ સરસ લાગે. અડધી ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈએ અને ફરીથી આપણે જોઈએ તો જે ટેક્સચર છે ને જો આવું રાખવાનું છે કે તરત જ ન પડવું જોઈએ, થોડી વાર રહીને પડવું જોઈએ અને તે બંધાયેલું જ નીચે પડવું જોઈએ જો આ રીતે. અને હવે છે ને તેલનું ટેમ્પરેચર ખાસ કરીને ચેક કરી લેવાનું છે. અહીં મીડિયમ ગરમ રાખજો, બહુ ગરમ નહીં. અને થોડી વાર રહીને તરત જ ઉપર આવવું જોઈએ એટલે પરફેક્ટ તમારું તેલનું તાપમાન છે અને ખીરું પણ પરફેક્ટ છે ભજીયા માટેનું. અને આ રીતે જુઓ આપણે ભજીયાને પાડી લેવાના છે. જેવડા નાના મોટા તમારે પાડવા હોય એવડા તમે પાડી શકો છો. બહુ જ સરસ બને છે. અને જેવા ઉપર આવી જાય એટલે મીડિયમથી ધીમી ફ્લેમ તમે કરી શકો છો. પહેલાં શરૂઆતમાં ફાસ્ટ રાખવાની જ્યારે પાડો ત્યારે, ત્યાર પછી મીડિયમથી ધીમી રાખી શકો છો. અને જુઓ કલર જળવાઈ રહે એ માટે ધીમે ધીમે જેને બંને બાજુ પલટાવતા જજો અને તેને કૂક કરતા જજો એટલે અંદર કાચા ન રહે અને કલર પણ સરસ આવે છે. એટલે અમે તો કાઠિયાવાડી છીએ ને એટલે અમારે ફ્રેન્ડ સર્કલ હોય કે આજુબાજુમાં પાડોશી હોય તો એને કરીએ કે ચાલો સાથે ભેગા મળીને ભજીયાનો પ્રોગ્રામ રાખીએ. તો બહુ સરસ એવો આજે અમારે પ્રોગ્રામ છે અને તે માટે અમે ભજીયા બનાવ્યા છે. તો ટ્રાય કરજો આ રીતે. તમે જો આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય ને તો એકવાર ટ્રાય કરી જોજો. બહુ જ સરસ, સોફ્ટ પણ એટલા સરસ બને છે. અને આ ભજીયામાં લોટ ઓછો છે ને એટલે બહુ જાળી તમને ન દેખાય, પાંદડાનો ભાગ વધારે દેખાય છે. અને ચટણીની રેસીપી મેં શેર કરેલી જ છે ને તમારે જોવી હોય તો મને કોમેન્ટમાં કહેજો તો હું લિંક તમારી સાથે શેર કરીશ. ચટણી સાથે બહુ સરસ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરજો, શેર કરી દેજો.